કે તમને ટિકિટ આપે કુંભ મેળાની 20 રૂપિયા ટિકિટ છે બસમાં તમે જાઓ તો, પણ અત્યારે ફ્રી સેવા છે 15 તારીખ સુધી, એટલે એમાઉન્ટ 0 તમને બતાવશે. આમ 20 રૂપિયા ટિકિટ છે. રિક્ષાવાળા તમારી પાસે 50-100 રૂપિયા તોડે તો બસની સેવાનો લાભ લેવો. મહાકુંભ મેળામાં અત્યારે પ્રયાગરાજ રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયો છું. અહીંયા મારી પાછળ જ પર્યટક સૂચના કેન્દ્ર છે. કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો અહીંથી મળી જશે. રિક્ષાનું પૂછ્યું તો રિક્ષાનું કન્ફર્મ કહેતા નથી કે શું ભાવ તાલ હશે, કેમ કે પોતપોતાની હિસાબે કે રિક્ષા ભાડું લેશે તો જોઈએ. ઘાટ ઉપર જવા માટે અહીંથી રિક્ષા ભાડું કેટલું થાય, મારે અહીંયાથી જવાનું છે સેક્ટર નંબર 19માં. તો ચાલો, એ તમે રેલવે સ્ટેશનમાં ઉતરો એટલે આ બ્રિજ ઉપરથી તમારે ચડીને આવવું પડે. અહીંયાથી તમારે આગળ આખું તમે અત્યારે જે ટ્રાફિક જોઈ શકો છો, ખૂબ જ અત્યારે ટ્રાફિક આવવામાં જ છે કન્ટિન્યુ, કેમ કે ટ્રેન બાય ટ્રેન અમને ઓલા રેલવે સ્ટેશન જંકશનથી અડધી કલાક એટલે કે 2-3 કિલોમીટર પહેલાં જ અડધી-પોણી કલાક માટે ટ્રેન એમને પડી રહી હતી. તો કેમ કે સ્ટેશન આમ તો નાનું છે, ખૂબ મોટું નથી, એટલે 1 બાય 1 ટ્રેન આવે ઉતરે પેસેન્જર, પછી જગ્યા થાય પછી બીજી ટ્રેનને આવવા દે. રિક્ષાવાળા ખૂબ જ અહીંયા ટ્રાફિક, કેમ કે લોકોને તો રિક્ષામાં જ જવાના છે. પ્રાય બસ કેવી કંઈ સુવિધા છે કે નહીં તે તપાસ કરી. એમાં સૂચના કેન્દ્રમાં પૂછ્યું તો કે એવું કંઈ છે નહીં. જે મેઇન સ્ટેશન છે એ તો હવે દેખાય છે. આ પાછળનો રસ્તેથી જ સીધા તમને એક્ઝિટ આપી દે, કેમ કે એન્ટર કરવાવાળાનું અલગ આખું પ્લેટફોર્મ દેખાય છે. તો ત્યાં જઈને જોઈએ. આ છે મેન પ્રયાગરાજનું રેલવે સ્ટેશન જંકશન. ખૂબ જ કલરફુલ કુંભ મેળાની થીમ ઉપર આખું કલર કરેલું છે. અહીંયા હવે ટ્રાફિક ઓછી થઈ ગઈ તો હવે રિક્ષાનું જોઈએ. આ જે છે તે પ્રયાગરાજ રેલવે સ્ટેશનની સામે લોકલ ટિકિટ જેમને લેવી હોય તેમના માટે આખું અલગ પ્લેટફોર્મ ઊભું કરે છે અહીંયા. તો એ તમે સીધું મશીન દ્વારા તમારે લોકલ ટિકિટ તમે અહીંયાથી તમે મેળવી શકો એટલા માટે. તો ઘણા બધા ઓછામાં ઓછા 20 મશીનો મૂકેલ છે કે એકસાથે તમે ટિકિટ લઈ શકો. ઓલે સામે પ્રયાગરાજ રેલવે સ્ટેશન છે તેની સામે છે. રેલવે સ્ટેશનથી તમે આગળ આવો અહીંયા 3 રસ્તા ઉપર, એટલે અહીંયા રેલવે સ્ટેશનથી સંગમ તમને બસમાં ફ્રીમાં લઈ જાય છે. તો એના માટે રેલવે સ્ટેશનથી થોડુંક તમારે આગળ આવવું પડે. તો અહીંયા આ જે બોટ જોઈ લો ને આગળ આ મોટું કળશ બનાવેલ છે. એ કળશથી આગળ આવશો રેલવે સ્ટેશનથી એટલે અહીંયાથી તમને બસ છે તે ફ્રીમાં સંગમ સુધી લઈ જશે. હું જે બસનું કહેતો હતો, બસ તમે 5-10 મિનિટ સુધી ઊભો એટલે બસ આવી જાય. અત્યારે એમ કહે છે કે 15 તારીખ સુધી આ ફ્રી સેવા છે. તો હવે કંઈક આપણે જે રાજકોટમાં સિટી બસ ચાલે એવી સિટી બસ છે, ખૂબ જ નીટ એન્ડ ક્લીન. તમને ટિકિટ આપે કુંભ મેળાની 20 રૂપિયા ટિકિટ છે બસમાં તમે જાઓ તો, પણ અત્યારે ફ્રી સેવા છે 15 તારીખ સુધી, એટલે એમાઉન્ટ 0 તમને બતાવશે. આમ 20 રૂપિયા ટિકિટ છે. રિક્ષાવાળા તમારી પાસે 50-100 રૂપિયા તોડે તો બસની સેવાનો લાભ લેવો. આ બસ તમને અહીંયા સુધી લઈ આવે, સોમનાથ હર્ષવર્ધન બુદ્ધ વિહાર સુધી. અહીંયા કંઈક પુલ કહેવાય છે, આ પુલ સુધી તમને લઈ આવે. અહીંયાથી હજી 3-4 કિલોમીટર સંગમ થાય છે, એટલે અડધે સુધી તમને બસ પુગાડી દે. તમને દરેક જગ્યાએ આવા બોર્ડ મળી જશે. હવે બોર્ડમાં QR કોડ આપેલા છે. આ QR કોડ વાળી ઇમરજન્સી આસિસ્ટન્ટ, હોટલ, ફૂડ, અચીવમેન્ટ ને એવું બધું કુંભને લગતી માહિતી તમે મેળવી શકો છો.
તો શ્રી રામનગર દુધરેજ ધામ ખાલસા આપણે જે શ્રી વડવાળા મંદિર છે દુધરેજનું, તેના તરફથી આ આખો ટેન્ટ શ્રી મહાકુંભ પૂર્ણમાં લગાવવામાં આવ્યો છે. ખૂબ વિશાળ ગેટ બનાવવામાં આવ્યો, જાજરમાન ગેટ આખો. કામ ચલાવ પૂરતો 45 દિવસ માટે ગેટ બનાવવામાં આવ્યો, પણ ખૂબ મસ્ત. આમ ઉઠાવ કે ને આટલા ઘણા બધા પંડાલ જોઈએ, એમાંથી સૌથી સારામાં સારો આનો ઉઠાવ આવે છે. તો અંદર જઈને પણ આપણે થોડી પછી મુલાકાત લેશું. આખો 2 થી 3 ફૂટ રેતી ભરીને આ રસ્તો બનાવવામાં આવ્યો. આખું જે મેદાનની વાત કરું તો આખો નદીનો પટ છે. નદીના પટમાં આખો અલગ અલગ આવી રીતના ડોમ તૈયાર કરવામાં આવે છે. હમણાં જ આપણે આ વડવાળાનો જોયું, ત્યારબાદ આદિનાથ અખાડાનો છે, ત્યારબાદ અલગ અલગ. અને જે તમે આ રસ્તો જોઈ રહ્યા છો તેમાં લોઢાની પ્લેટો આ નાખેલ છે. તો લોઢાની પ્લેટ ઉપર વાહન કોઈના ખૂટી ન જાય, કોઈ ઝાકળ કે વધુ આવે અથવા તો વરસાદ થાય તો કોઈના વાહન ન ખૂટે, રેતીમાં વાહન ન ખૂટે, એટલા માટે લોઢાની પ્લેટો રાખવામાં આવી છે. અને બસ આવું કંઈક છે. અહીંયા પણ અલગ અલગ અખાડો આવ્યો, ઘણા બધા આમ કહે ને કે અમે સેક્ટર નંબર 19માં છે. આવા અલગ અલગ સેક્ટરો બનાવેલા છે. તો અહીંયા જ આપણે વડવાળાના કેવલભાઈ ને મનીષભાઈ બંને સાથે મળી ગયા છે અત્યારે. એ લોકો તો બહુ પહેલાંથી નીકળ્યા હતા, તો એ ક્યાં ક્યાં ફરીને આવ્યા એ આપણે એની પાસેથી જાણીએ. તો અમે પહેલાં ઉજ્જૈન ગયા હતા, ત્યાંથી પછી ઓમકારેશ્વરથી ઇન્દોરથી બાગેશ્વર ધામ, ત્યાંથી પછી અમે અયોધ્યા ગયા હતા, અયોધ્યાથી પછી વારાણસી, અત્યારે અહીંયા છીએ કુંભના મેળામાં. હવે અહીંથી અમે સીધા પાછા જઈશું બનારસ, અને ત્યાંથી પછી અમે પાછા વયા જઈશું અમારા ઘરે. તો આટલું બધું ફરીને આવ્યો. એને મને કીધું હતું કે હાલો તમારે આવવું હોય તો, પણ મારે તો ટાઈમ એટલો હતો ને, એટલે હું સીધો ખાલી પ્રયાગરાજ કુંભ મેળા પૂરતો જ આવ્યો છું. તો ચાલો કુંભ મેળામાં ફરીએ. કુંભનું અનેરું મહત્વ હોય છે, તો અહીંયા પણ કુંભમાં જાપ હવન અત્યારે ચાલુ છે. પ્રયાગરાજ 3 કુંભ મહામંડલેશ નારદાસ મહારાજ ગિરનારી ખાલસા અખાડામાં જોઈ લો કેટલા એકસાથે હવન થાય છે. અત્યારે કુંભના મેળામાં ફરીએ છીએ, તો અત્યાર સુધીમાં જેટલા જોયા એમાંથી આ સૌથી મોટું પંડાલ દેખાય છે. જોઈ લ્યો કેટલા 3 અલગ અલગ ગેટ બનાવેલા છે. તો જોઈ લ્યો જાજરમાન આખું આયોજન. અખિલ ભારતીય કાઠિયા નગર કોચપીઠ ત્રિવેણી ધામ તરફથી આખું આ બનાવેલું છે. ये माइक आप हाथ में रखेंगे? ये माइक ओके मैं पकड़ूंगा. बेच जाते અત્યારે હું કુંભના મેળામાં છું ને સાવ નાની ઉંમરના નાગા સાધુના દર્શન થયા છે. તો એમને જ પૂછીએ કે એમની ઉંમર आपकी उम्र कितनी है? मेरी उम्र 10 साल है. 10 साल. आप कितने साल से साधु के जीवन जी रहे हैं? मैं जब 3 साल का था तभी बना हूँ. मैं 2019 में. 2019 से आप साधु बन चुके हैं? जब मैं 3 साल का था. जब आप सिर्फ 3 साल के थे. तो आपका अखाड़ा आप रहते कहाँ पे हो अभी? मैं उज्जैन जिला को. उज्जैन से है आप? ओके. आपका पहले नाम क्या था? मेरा पहले नाम मिट्टू. मिट्टू. और अब आपका? विष्णु. विष्णु जी. तो विष्णु जी से हमें बात करके खूब धन्यता प्राप्त हुई. हमसे आपने बात की, इसलिए आपका खूब खूब आभार. दाऊजी धाम खालसा.
અખિલ ભારતીય ગુરુ રવિદાસ અખાડા અક્ષયવટ કમે ચિત્રકૂટ રત્ન. અત્યારે આપણે બાપા સીતારામ અન્ન ક્ષેત્ર ઉપર ઉભ્યા છે. આ આપણે સુરત તરફથી રાખવામાં આવેલું છે સ્વયંસેવક. અત્યારે આપણે બાપા સીતારામ અન્ન ક્ષેત્રમાં ઉભ્યા છે. બાપા સીતારામ સ્વયંસેવક પરિષદ નગર સચિન સુરત તરફથી આ આખો ભંડારો ચલાવવામાં આવે છે. ખૂબ જ મોટો ભંડારો, 2 ગેટ છે ને વચ્ચે મોટું ડોમ ને પાછળ થોડી રહેવાની વ્યવસ્થા છે. તો ચાલો અંદર જોઈને આપણે જોઈએ. અત્યારે આપણે ભંડારાની અંદર આવી ગયા. 2:30 વાગ્યા છે તો પણ અવિરત પ્રસાદી એમનેમ ચાલુ જ છે. જે બાપા સીતારામ આપણે બગદાણા મંદિરમાં અવિરત પ્રસાદી ચાલુ રહી એવી જ રીતે અહીંયા પણ અવિરત પ્રસાદી ચાલુ જ છે. અહીંયા પીરસવાની ભારતીય બેઠક મુજબ જ આપણે આખું અહીંયા ભોજન સમારંભ ચાલુ છે. ખૂબ વિશાળ વ્યવસ્થા. વાઇડ એંગલ કરીને બતાવું કેવડો મોટો ડોમ છે. એકસાથે હજારોની સંખ્યામાં માણસો જમવા પ્રસાદી લઈ શકે તો તેવી કંઈક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે.